નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરામાં એસબીઆઈ બેંકના કર્મચારીની ઈમાનદારીનો ઉત્તમ ઉદાહરણનો કિસ્સો સામે આવ્યો છે। પાદરાના ચોકસી બજારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના જસુભાઈ પડિયારે ₹19,000 ઉપાડ્યા હતા અને તેઓ કામ અર્થે 4,000 ઉપલા ખિસ્સામાં મૂકીને બહાર 15,000 મૂકવા જતાં બેંકમાંથી જ પડી ગયા હતા। ત્યારબાદ જસુભાઈ પડિયાર ઘરે જતા રહ્યા હતા। હવે પડી ગયેલા ₹15,000 બેંકના સ્ટાફ કર્મચારી લાલજીભાઈ રબારીને મળતા તેઓએ મળેલ રકમ બેંકના અધિકારીને જમા કરાવ્યા હતા, પરંતુ મળેલા રૂપિયા અંગે બેંકમાં એ રકમ વેરીફાઈ થતી ન હતી, જે બેંકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં 2 કલાક મહેનત કર્યા બાદ મળેલી રકમ અંગે ચોક્કસ વ્યક્તિની વિગત અને ભાળ મળી હતી, જેથી બેંકના અધિકારીઓએ સહી સલામત રીતે જે તે વ્યક્તિના પડી ગયેલા રૂપિયા પરત આપ્યા હતા। હું પાદરા તાલુકાના નરસિંહપુરા ગામનો હા બોલો, આગળ શું થયું હતું? નરસિંહપુરા હું મજૂર ખાતે નરસિંહપુરાના ગામનો પેન્શન ખાતામાં દેજો બેંકમાંથી મેં 19,000 ઉપાડ્યા હતા અને મેં 4,000 મેં ખિસ્સા મૂક્યા અને બીજા નીચે મૂકી પડી ગયા, તો પછી આછા મેં છોડી દીધી અને આજે મને બેંકમાં સાહેબે ફોન કરીને મને બોલાવીને મારા પૈસા સુપ્રત કર્યા, એટલે બેંક ખાતાના સાહેબનો હું આભાર માનું છું। કેટલા પડી ગયા હતા ને? હવે 15,000 પડી ગયા હતા, 4,000 મેં ખિસ્સા મૂક્યા, એટલે આજે મને મળી જશે, પણ અમને સાહેબનો હું આભાર માનું છું। આજરોજ નરસિંહપુરા ગામના એક પેન્શનર જે પોતાની જીવિકા પેન્શન ઉપર જ ચલાવતા હોય એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાદરા ચોકસી બજાર બ્રાન્ચમાં પૈસા ઉપાડવા આવ્યા હતા અને એ પૈસા ઉપાડવા દરમિયાન એમણે 19,000 ઉપાડ્યા અને 19,000 ગણતા ગણતા એમણે 4,000 કંઈક એમના પોકેટમાં મૂક્યા અને બાકીના 15,000 કંઈ એમણે ખુરશી નીચે રાખ્યા અને પડી ગયા। એ દરમિયાન કંઈ એમને ફોન આવ્યો ને જતા રહ્યા। અને આ ટાઈમ દરમિયાન અમારા સ્ટાફ શ્રી લાલજીભાઈ રબારીને આ પૈસા મળ્યા। એમણે પોતાની પ્રમાણિકતા પૂરી કરતા દેખાડતા એમણે એ પૈસા અમને આપ્યા। આ પૈસા 19,000 હતા અને અમને મળ્યા હતા 15,000, કેમ કે 4,000 એમણે રાખ્યા હતા। તો અમે સીસીટીવી ફૂટેજ જોયા। સીસીટીવી ફૂટેજ જોતા 1 થી 2 કલાક અમને લાગ્યા, કેમ કે જે માણસના પૈસા હોય એને જ અમારે પરત કરવા એ અમારી ફરજ છે। તો એ જોતાં જોતાં અમને કાકા જે છે જસુભાઈ પડિયાર એમનું ફોટો ચેક કર્યો અમે વિડીયોમાં, અને એ દરમિયાન પછી એમને ફોન કરીને અમે બોલાવ્યા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કહે છે ને કે ખૂનમાં જ છે ને અમારામાં પ્રમાણિકતા છે। અમારા ભાઈ લાલજીભાઈ રબારીએ એ 15,000 ખંતથી પાછા આપ્યા, પ્રમાણિકતાથી પાછા આપ્યા અને જે તે માણસને અમે 15,000 આપી અને અમારી બેંકનું નામ આગળ વધારીએ છીએ, રોશન કરીએ છીએ કે અમે ખૂબ જ પ્રમાણિક છીએ અને અમારા હરેક સ્ટાફ પણ પ્રમાણિક છે। અમે લાલજીભાઈ રબારી ને જે જસુભાઈ છે એમણે પણ જે પૈસા માંડ માંડ પેન્શન ઉપર જ કરતા હોય એમણે પણ લાલજીભાઈ રબારીનો ખૂબ આભાર માન્યો અને સ્ટાફ વતી પણ અમે લાલજીભાઈ રબારીનું બહુમાન કરીએ છીએ કે એમણે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું।